આણંદની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ. મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ. કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સીસીટીવી કેમેરા દ્વારા કરાશે સતત મોનિટરિંગ. ઉમરેઠના ધારાસભ્યોનું અવસાન થતાં બેઠક થઈ હતી ખાલી. ભાવનગરના મહુવાના બેલમપર ગામે આધુનિક શૈક્ષણિક સુવિધા માટે મહત્વપૂર્ણ પહેલ. ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે આધુનિક માળખાકીય સુવિધાઓથી સજ્જ શાળાનું થયું ખાતમુહૂર્ત. પ્રભારી મંત્રી કૌશિક વેકરિયા તથા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે શ્રી રાઘવભાઈ કવાડ પુસ્તકાલયનું લોકાર્પણ. ચોમાસા પૂર્વે અમદાવાદ વાસણા બેરેજ બાદ સંત સરોવર ડેમનું સમારકામ તેજ. ગત વર્ષે પાણીના પ્રચંડ પ્રવાહથી ક્ષતિગ્રસ્ત થયેલા સીસી બ્લોક અને સુરક્ષા દિવાલને કરાશે વધુ મજબૂત. ચાલુ મહિનાના અંત સુધીમાં સમારકામ થશે પૂર્ણ. રાજ્યમાં ફરી એકવાર ઊંચકાયો ગરમીનો પારો. આજે પણ કેટલાક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર. આગામી 7 દિવસ 40થી 43 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની હવામાન વિભાગની આગાહી. ગરમીના કારણે જનજીવન પ્રભાવિત. દેશના કેટલાક ભાગોમાં ફરી આંધી અને વરસાદની શક્યતા. પૂર્વોત્તર રાજ્યો અને ઉપ હિમાલય ક્ષેત્રમાં થઈ શકે છે ધોધમાર વરસાદ. ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં કરા સાથે પડ્યો વરસાદ. હરિયાણાના પંચકુલામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે થશે આવતીકાલે 5 રાજ્યોમાં મતગણતરી. પશ્ચિમ બંગાળ, કેરળમ, તામિલનાડુ, અસમ અને પુડુચેરીમાં કાલે થશે જનાદેશ. તો ઈવીએમ સાથે છેડછાડ અને બૂથ કેપ્ચરિંગની ફરિયાદો બાદ પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠક પર થશે પુનઃ મતદાન. દિલ્હીના શાદરાના વિવેક વિહાર વિસ્તારના રહેણાંક વિસ્તારમાં વહેલી સવારે એસીમાં બ્લાસ્ટ બાદ લાગી આગ. 9 લોકોના મોત, 4 ઘાયલ. 15 લોકોને સુરક્ષિત બહાર કઢાયા. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ વ્યક્ત કરી સંવેદના. આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ. શાંતિપૂર્ણ ભવિષ્યનું નિર્માણ થીમ પર લોકશાહીના ચોથા સ્તંભ ગણાતા પત્રકારોના અધિકારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉજવાઈ રહ્યો છે ઉત્સવ. નિષ્પક્ષ અને નિર્ભય પત્રકારત્વ એ જ મજબૂત લોકશાહીનો પાયો. ઈરાને અમેરિકાને મોકલ્યો 14 મુદ્દાનો પ્રસ્તાવ. 30 દિવસમાં લેબેનોન સહિત તમામ મોરચે યુદ્ધ સમાપ્તિ તેમજ સુરક્ષા ગેરંટીની માંગ. પ્રસ્તાવ પર ટ્રમ્પે વ્યક્ત કર્યો અસંતોષ. તો પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ઓપેક પ્લસ દેશો જૂનમાં તેલ ઉત્પાદન વધારવા થયા સહમત.